નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતની એ પવિત્ર નગરી વિશે, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે પોતાની રાજધાની સ્થાપી હતી. એ નગરી જેને આપણે દ્વારકા તરીકે ઓળખીએ છીએ. દ્વારકા માત્ર એક શહેર નથી, એ ભક્તિ, ઇતિહાસ અને રહસ્યનું અદ્ભુત સંગમ છે. તો ચાલો દ્વારકા નગરીની શરૂઆતથી લઈને તેના અંત સુધીની સાચી કહાની જાણીએ, વર્ષો સાથે. મિત્રો, પુરાણો અને મહાભારત અનુસાર દ્વારકા નગરીની સ્થાપના આશરે ઈસવીસન પૂર્વે 3102 વર્ષ પહેલાં થઈ હતી. મથુરામાં કંસના અત્યાચારથી યદુવંશ પીડિત હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એક મોટો નિર્ણય લીધો, પોતાના લોકોને બચાવવા માટે પશ્ચિમ દિશામાં સ્થળાંતર કરવાનો. કહેવાય છે કે શ્રી કૃષ્ણે સમુદ્ર દેવતા વરુણને પ્રાર્થના કરી અને સમુદ્રમાંથી જમીન પ્રાપ્ત કરી. માત્ર 48 કલાકમાં એક અદ્ભુત નગરીનું નિર્માણ કરાવ્યું. આ નગરી હતી સુવર્ણ દ્વારકા. પુરાણોમાં વર્ણન મળે છે કે દ્વારકામાં સોનાથી મંડિત મહેલો હતા, વિશાળ દરવાજા, મજબૂત કિલ્લાઓ અને સુંદર બગીચાઓથી ભરેલું શહેર હતું. દ્વારકામાં કુલ 8 દરવાજા હતા. એટલા માટે આ નગરીને કહેવાય દ્વારકા. અહીં ભગવાન શ્રી કૃષ્ણ રાજા તરીકે શાસન કરતા અને દ્વારકા બની યદુવંશની મુખ્ય રાજધાની. મહાભારત યુદ્ધ દરમિયાન, અથવા કહીએ તો ઈસવીસન પૂર્વે 3102માં દ્વારકા સંપૂર્ણ સમૃદ્ધ અને શક્તિશાળી નગરી હતી. પરંતુ યુદ્ધ પછી યદુવંશમાં આંતરિક કલહ શરૂ થયો. મૌસલ પર્વ અનુસાર યદુવંશનો સંપૂર્ણ નાશ થયો. આ સમય દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વી પરથી પોતાની લીલા સમાપ્ત કરવાનો સંકેત આપ્યો. શ્રી કૃષ્ણના પ્રસ્થાન બાદ એક અદ્ભુત ઘટના બની. પરંપરાગત માન્યતા અનુસાર સમુદ્ર દેવતાએ પોતાની આપેલી જમીન પાછી લઈ લીધી અને ધીમે ધીમે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ. આથી જ દ્વારકાને આજે ડૂબતી નગરી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દ્વારકા માત્ર કથા નથી. 1960 પછી ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સમુદ્રની અંદર શોધખોળ કરવામાં આવી. આ શોધોમાં પથ્થરની દિવાલો, સ્તંભો અને પ્રાચીન બંદરની રચનાઓ મળી આવી. વિદ્વાનો માને છે કે આ અવશેષો આશરે 3500 થી 4000 વર્ષ જૂના છે. આજની દ્વારકા, જેને દેવભૂમિ દ્વારકા કહેવાય છે, હિન્દુ ધર્મના 4 ધામોમાંનું એક છે. અહીં આવેલું દ્વારકાધીશ મંદિર લગભગ 2500 વર્ષ જૂનું માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને શ્રી કૃષ્ણની ભક્તિમાં લીન થાય છે. આજના વૈજ્ઞાનિકો પણ માને છે કે સમુદ્ર સ્તર વધવાથી પ્રાચીન નગરો ડૂબી ગયા હશે અને દ્વારકા એક સુયોજિત બંદર નગરી હતી. એટલે જ દ્વારકા એ ધર્મ, ઇતિહાસ અને વિજ્ઞાન ત્રણેયનું સંગમ સ્થળ છે. મિત્રો, દ્વારકા માત્ર એક નગરી નથી, એ વિશ્વાસની જીવંત કથા છે. જો તમને આ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.